મહેસાણાના વિજાપુરમાં નકલી ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ થયો છે। વિજાપુરની HDFC બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં 500 રૂપિયાની 26 નકલી નોટો ઝડપાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। બેંકમાં 50,000 રૂપિયા જમા કરાવવા આવેલા ગ્રાહકે 100 નોટ મશીનમાં નાખી હતી, પરંતુ માત્ર 37,000 રૂપિયા જ ખાતામાં જમા થયા હતા। તપાસમાં 26 નોટ નકલી હોવાનું સામે આવતા બેંક મેનેજરે પોલીસને જાણ કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિસનગરના યુવકોએ દેવું ચૂકવવા માટે નકલી નોટોનો પ્લાન બનાવ્યો હતો। લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી નકલી નોટો છાપી સાચી નોટોના બંડલમાં ભેળવી દેવામાં આવી હતી। આ તપાસમાં નકલી નોટો છાપનાર સહિત 4 આરોપીઓની સંડોવણી સામે આવતા પોલીસે આદિલ કુંભાર, જય ગોસ્વામી, અવી ભાખરિયા અને રાધે પટેલની ધરપકડ કરી છે। પોલીસે સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ હાથ ધરી છે। એ ગુનાની જે પ્રાથમિક હકીકત એવી છે કે સંદીપ ભાનુભાઈ ભટ્ટ કે જેઓ વિજાપુર ખાતે HDFC બ્રાન્ચ છે જે બેંક એમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે, એમને એક હકીકત જાણવા મળેલી કે એમનું જે ડિપોઝિટ મશીન હોય છે, મની ડિપોઝિટ મશીન, એ જમા થયેલી રકમમાંથી કુલ 37,000 રૂપિયા છે જે અરજદારે જમા કરાવેલા 50,000 એમાંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી। એટલે અરજદારશ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને વિજાપુર શાખામાં એમણે તપાસ કરેલી। એ તપાસ દરમિયાન એમણે મેનેજરને પૂછપરછ કરતા એમણે કહેલું કે મેં 50,000 રૂપિયા જમા થયેલા છે, કરાવેલા છે, પરંતુ મને જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં 37,000 રૂપિયા જ જમા થયેલાનો મેસેજ મળેલો છે। ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે। તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસમાં